નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં. હું વિક્રમ પાઠક અને આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વેક્સિનેશનની ડ્રાઈવ જે પ્રમાણે આપણે વૈશ્વિક સ્તરે અને ભારતમાં શરૂ થતી જોઈ રહ્યા છીએ એ સાથે હવે આપણે રિકવરીના પાથ ઉપર કેવી રીતના આગળ વધીશું અને એ ઉપરાંત વેક્સિનની ડ્રાઈવ જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે આપણા પાસે લિસ્ટેડ એન્ટાઇટીઝ એવા કયા છે કે જેના ઉપર આપણે હવે ધ્યાન રાખવું જોઈએ અને કદાચ એ સિવાય આખું માર્કેટનું જે સેન્ટિમેન્ટ બદલાશે તો એમાં કયા સેક્ટર્સ ઉપર કયા સ્ટોક્સ છે જે આપણા રડાર ઉપર રહેવા જોઈએ એ સમગ્ર મુદ્દે વાત કરીશું. અને આ મુદ્દે ચર્ચા કરીએ. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. પહેલા એ ત્રણેય એક્સપર્ટનો આપણે ઇન્ટ્રો આપી દઈએ. જીઓજીત ફાઇનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ, માર્કેટ એક્સપર્ટ પ્રતીત પટેલ અને ટર્ટલ સ્ટાલના સુનિલ શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ સૌનું સ્વાગત છે. અને હવે એક મોટી રાહતની વાત આપણા સૌ એક્સપર્ટની સામે પણ એ છે કે 18 વર્ષથી લઈને 44 વર્ષના વય મર્યાદાની અંદર પણ હવે વેક્સિનેશન આપણને શરૂ થતું દેખાશે. જો કે અહીંયા કેટલાક કન્સેન્સિસ છે, વેક્સિન મળવાના નથી મળવાના. આ બધા કન્સેન્સિસ માર્કેટને એટલા મોટા ઇફેક્ટ કરતા નથી દેખાવાના જ્યાં સુધી થોડા સમયની અંદર વેક્સિનેશન અવેલેબલ થઈ જ જવાનું છે. તો આ એક ફેક્ટર સૌથી મોટું અત્યારે બુસ્ટર સાબિત થતું દેખાઈ રહ્યું છે. તો આ બુસ્ટર ડોઝને લઈને માર્કેટ કેવી રીતના રિએક્ટ કરતું દેખાશે એના ઉપરની આપણી આ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ સુનિલજી, આપણાથી શરૂઆત કરીએ. ઓવરઓલ પર્સપેક્ટિવ એક આપ શું જોઈ રહ્યા છો કે આના લઈને એક આખું સેન્ટિમેન્ટ કેવી રીતે બજારનું ચેન્જ થતું દેખાશે વેક્સિનેશન ડ્રાઈવને લઈને? હા વિક્રમ, થેન્ક યુ શો પર બોલાવવા માટે. અને આખું જે આ વેક્સિન જે છે આપણે એક જસ્ટ સમજીએ કે ગયા વર્ષે જ્યારે આ કોવિડ આવેલું અને આપણે એપ્રિલ કે મે ના મહિનામાં હતા, એ સિચ્યુએશન અગર આપણે યાદ કરીએ તો એ વખતે કમ્પ્લીટ લોકડાઉન હતું, કમ્પ્લીટલી અનસર્ટનિટી હતી. શું થશે, કેવી રીતના થશે, આખી ઇકોનોમી કેવી રીતે રિકવર થશે, હ્યુમન લાઈફ કેવી રીતના અફેક્ટ થશે. આજે અત્યારે આપણે જયારે એપ્રિલ એન્ડ અને મે માં વાત કરી રહ્યા છીએ તો એકચ્યુઅલી આ વેક્સિન આપણી સામે છે. હવે ડેટાને આપણે અગર સમજીએ તો એવું છે કે 18 થી લઈને 45 એ જે એજ બ્રેકેટ છે જેને ફર્સ્ટ મે થી વેક્સિનનો પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનો છે, એમાં ઇન્ડિયામાં 60 કરોડ પીપલ છે અને જે 45 પ્લસ હતા એ લગભગ 35 કરોડ પીપલ છે. એટલે ઇન્ડિયાની પોપ્યુલેશનના 95 કરોડ લોકો જે છે એ 18 પ્લસ પોપ્યુલેશન, 18 પ્લસ ની એજમાં આવે છે. અને એની સામે જે અત્યારના આપણી પાસે વેક્સિનની કેપેસિટી છે એ લગભગ 10 કરોડ વેક્સિન પર મંથ છે. એટલે આપણે અગર એમ સમજીએ કે અત્યારની જે કેપેસિટી છે એ પ્રમાણે આપણે રોલ આઉટ કરીએ તો બાય ધ એન્ડ ઓફ ડિસેમ્બર ઓલમોસ્ટ 50% ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશનને ફર્સ્ટ ડોઝ નો વેક્સિન થઈ જવો જોઈએ. એટલે ફર્સ્ટ અને સેકન્ડ બંને મળીને લગભગ 50% પોપ્યુલેશનને બાય ડિસેમ્બર સુધી વેક્સિન મળી જશે. એટલે લાસ્ટ યર અનસર્ટનિટી હતી, લિક્વિડિટી અવેલેબલ હતી, કંપનીઝના પ્રોફિટની કોઈ ગેરંટી નહોતી કઈ રીતે રિકવરી થશે, પણ લિક્વિડિટીના જોર પર માર્કેટ આખું એક અપસ્વિંગમાં આવી ગયું હતું. અત્યારના જે પ્રોબ્લેમ છે જે કોવિડનો આપણને દેખાય છે સામે વેક્સિન છે, પણ એટ ધ સેમ ટાઈમ આપણને ખબર બી પડે છે કે ઓલમોસ્ટ બાય ડિસેમ્બર એટલે નેક્સ્ટ 6 થી 8 મહિનામાં આખો પ્રોસેસ બહુ સ્ટ્રોંગ થઈ જશે. એટલે માર્કેટ પણ એ રીતે નીચે જતું નથી અથવા નીચે જાય તો તરત બાઇંગ જેવું થઈ રહ્યું છે. એટલે આખી જે સિચ્યુએશન છે એને એ રીતે જોવામાં આવે છે કે ફિયર્સની સામે હવે અત્યારના રિલીફ પણ છે. એટલે ફિયર એકદમ અનસર્ટન નથી અને એનામાં બાઇંગ રહેવું જોઈએ, ઘણું બધું બાઇંગ થવું જોઈએ. જે વસ્તુ સિલેક્ટિવલી સારી લાગે છે જેના પર આપણે ચર્ચા પણ કરશું આગળ જઈને. તો ફિયર ફેક્ટરની જરૂરત નથી, રિકવરી એક્સપેક્ટેડ છે. અને જે મેં ડેટા આપ્યો કે અત્યારે 10 કરોડ વેક્સિન પર મંથ અવેલેબલ છે. એટલે એ બધું આપણે વિચારીએ કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ, ભારત બાયો, અગેન કાલે ડોક્ટર રેડ્ડીની આવશે, કેડિલાની આવશે, બધાની વેક્સિન્સ આવશે. તો 9 મંથ્સની અંદર આ પ્રોસેસ આખો ઘણો ખરો સોલ્વ થઈ જવો જોઈએ. તો આ રીતે આખું આ વેક્સિનનું સિચ્યુએશન ઇમર્જ થશે. એ એક પોઈન્ટ અને ડેટા પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ વિક્રમ. આ થોટ પ્રોસેસ છે અત્યારે અમારી સાઈડથી. ઓકે, તો આ એક ઓવરઓલ આપણી એક બ્રીફ પર્સપેક્ટિવ થઈ ગયો કે કેવી રીતના આના આખા રોલ આઉટનું રહેશે. પણ હવે વધારે આપણા દર્શકોને રાહ જોડાવ્યા વગર સીધા જ આપણા એક્સપર્ટના જે પસંદીદા સ્ટોક્સ છે અને શું કારણ છે એ સ્ટોક પસંદ કરવા માટેનું એના ઉપર આગળ વધીએ. અને ગૌરાંગજી, આપ શરૂ કરો. આપની પસંદનો પહેલો સ્ટોક કયો રહેશે જ્યાં અત્યારે આપ ખરીદદારી કરવાની સલાહ આપશો? ઘણો આભાર વિક્રમ અને આપ સૌને શુભ દિવસ મારી તરફથી. તો ફાર્મા સેક્ટર છેલ્લા વર્ષથી લોકોના ધ્યાનમાં છે, રડાર પર છે, નજરમાં છે અને આવનારા મારા ખ્યાલથી ઘણા વર્ષો માટે હવે આ રહેશે. કારણ કે આ જે મહામારી છે
એ અલગ અલગ પ્રકાર, અલગ અલગ અવતારના રૂપે આવતી રહેશે. અને મોટા જાણકારો, બુદ્ધિમાન જીવો એ બી કહે છે કે આ સિવાય બી થોડી ઘણી મહામારીને લઈને ચિંતા વિશ્વભરમાં રહેશે. અને આપણને બધાને ખબર છે વિક્રમ કે આપણો જે ભારત દેશ છે એ પૂરી દુનિયા માટે દવાની દુકાન છે. ખાસ કરીને જે રીતના વેક્સિન પ્રોડક્શન કેપેસિટી અને ક્ષમતાઓ ભારત દેશમાં છે. તો પહેલો સ્ટોક જે ફાર્મા ક્ષેત્રથી જોડાયેલો છે અને જે બી ચર્ચામાં રહ્યો છે એ છે દિવીઝ લેબોરેટરીઝ. અને અહીંયા લાંબા ગાળા માટે જે ત્રૈમાસિક પરિણામ આપણે હાલ સુધી જોયા છે એને ધ્યાનમાં રાખતા એક કોન્ઝર્વેટિવ ટાર્ગેટ તમે કહો તો મારા ખ્યાલથી 4,300 ની આસપાસ નિર્ધારિત કરીને અમે ચાલી રહ્યા છે. પણ જે બી ઘટનાક્રમ થઈ રહ્યા છે અને પરિણામ પર જો અસર સારી આવી તો આ લક્ષ્યાંકને અમે ઉપરની તરફ લઈ જઈશું. ઓકે, તો અત્યારે સૌ પ્રથમ પસંદગી બની રહ્યું છે ડિવીઝ લેબનું કાઉન્ટર, જે અત્યારે ગૌરાંગજી તરફથી આપણને ખરીદદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. તો એ કાઉન્ટર તમારા રડાર પર રહેવું જોઈએ. 4300 રૂપિયાથી ઉપરના લોંગ ટર્મ માટેના ટાર્ગેટ જે છે તે આપણને આવતા જોવા મળી રહ્યા છે ડિવીઝ લેબ માટે ગૌરાંગજી તરફથી. સાથે પ્રતિત ફાર્મા સેક્ટર ઉપર આપ પણ છેલ્લા લગભગ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 3 મહિનાથી ખાસા એવા બુલિશ વ્યૂ આપી રહ્યા છો. આપનો મત શું બની રહ્યો છે? જે પ્રમાણે અત્યારે આખી સિચ્યુએશન આવી રહી છે, કયા સ્ટોક ઉપર ખરીદદારી કરવી જોઈએ? આપની પસંદનો પહેલો સ્ટોક કયો રહેશે? વિક્રમ, ડેફિનેટલી જે રીતનો સિનારીઓ છે ને, ઇનફેક્ટ ફાર્મા સેક્ટર લાંબા સમયથી આપણી પસંદગીનું સેક્ટર રહ્યું છે. અને આ સ્પેસમાં ઘણા બધા ઇવન મલ્ટીબેગર સ્ટોક આપણે રેકમેન્ડ કર્યા છે. અને ખાસ કરીને એપીઆઈ થીમ કે જેમાં આપણે છેલ્લા 1.5-2 વર્ષથી વારંવાર અનેક કંપનીઝને રેકમેન્ડ કરી છે, ચાહે આરતી ડ્રગ્સ હોય, ચાહે આઈઓએલ કેમિકલ્સ હોય, ચાહે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા હોય, ચાહે લોરસ લેબ હોય. આ બધા સ્ટોક્સ આપણે ઘણા નીચેના લેવલથી રેકમેન્ડ કરતા આવ્યા છે. મને લાગે છે કે આ બધા સ્ટોક્સમાં દરેક વ્યુઅર્સે ઘણા સારા પૈસા બનાવ્યા છે. અને છતાં પણ મને એવું લાગે છે કે આ જે આખું બાસ્કેટ છે, જે રીતે ગૌરાંગજીએ પણ કીધું કે આખા વિશ્વ માટે આપણે એક દવાની દુકાન છીએ, કે મેન્યુફેક્ચરિંગ સૌથી વધારે આપણી પાસે કેપેસિટી છે ને આપણી કંપનીઓ સક્ષમ છે. તો આવા સંજોગમાં મને પણ લાગે છે કે આવનાર સમયમાં ફાર્મા સેક્ટર હજુ પણ લાઇમલાઇટમાં રહેશે અને અહીંયાથી ઘણા સારા ગેઇન્સ આપણને ફાર્મા કંપનીઝમાં જોવા મળી શકે છે. તો પહેલી જે મારી પસંદગીનો સ્ટોક છે એ છે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા. લગભગ વિક્રમ 90 રૂપિયાના લેવલથી આ સ્ટોકને રેકમેન્ડ કરી રહ્યા છે. ઉપરમાં 435ની આસપાસનો હાઈ બનાવીને સ્ટોક 330ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. મને લાગે છે કે જે રીતનો એક ગ્રોથ આપણે આ કંપનીમાં જોયો છે, ફેન્ટાસ્ટિક ગ્રોથ ઉપર આ કંપનીએ પાછલા 4-5 વર્ષોમાં પરફોર્મન્સ બતાવ્યું છે. પેરાસિટામોલની એપીઆઈની સૌથી મોટી મેન્યુફેક્ચરર છે વિશ્વની. અને આપણને ખ્યાલ છે કે અત્યારે ખાસ કરીને જોઈએ તો કોવિડના જેટલા પણ પેશન્ટ છે એમને પણ પેરાસિટામોલ આપવામાં આવે છે. અને જેટલા લોકો વેક્સિનેશન લેવા જાય છે દરેકને વેક્સિનેશનની સાથે 4 ગોળી પેરાસિટામોલની આપવામાં આવે છે. મને લાગે છે કે ડોમેસ્ટિક લેવલે પણ આનું કન્ઝમ્પશન આવનાર સમયમાં મોટા પાયે વધતું જોવા મળશે. ને કંપનીએ થોડાક સમય પહેલા જ એમના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે છેલ્લા 2 મહિનામાં કંપનીના જે આ પ્રોડક્ટ છે એના પ્રાઇસીસમાં મોટા પાયે ઉછાળો જોવા મળ્યો છે. તો ફર્સ્ટ 9 months ઓફ FY21 ફેન્ટાસ્ટિક પરફોર્મન્સ હતા. અને આ જ પરફોર્મન્સ મને લાગે છે કે આવનાર એટલીસ્ટ 4-5 ક્વાર્ટર કન્ટિન્યુ રહેતા જોવા મળી શકે છે. તો ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા ઉપરના લેવલથી સારું એવું પ્રોફિટ બુકિંગ આપણે આ સ્ટોકમાં ઓલરેડી જોયું છે. અને નીચેના લેવલે કન્સોલિડેશન ફેઝ પછી મને લાગે છે કે 300 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદી કરી શકાય. 450 સુધીના લેવલ્સ ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયામાં ઉપરની તરફ આવનાર સમયમાં આપણે એક્સપેક્ટ કરવા જોઈએ. ઓકે, તો આ અત્યારે પ્રતિકની પ્રથમ પસંદગી બની રહી છે, જ્યાં અત્યારે ખરીદદારી કરવા માટેની સલાહ બનતી દેખાઈ રહી છે. અને અહીંયા તમારે ખરીદદારી કરવી જોઈએ, કારણ કે જે પ્રમાણે એના દવાનું કન્ઝમ્પશન આપણને આવતું દેખાઈ રહ્યું છે, તો એને લઈને એક સૌથી મોટી ઇમ્પેક્ટ જે છે તે ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયાના કાઉન્ટરમાં આવતી દેખાશે. ટાર્ગેટ જે છે તે અત્યારે અહીંયાના સ્તરથી 450 રૂપિયાનો છે. એટલે તમે જુઓ સ્ટોકની અત્યારની જે કિંમત છે ત્યાંથી તમને બીજા 100 રૂપિયાથી વધુની અપમૂવ માટે થઈને અહીંયા ખરીદદારી કરવા માટેની સલાહ બની રહી છે. આ ફાર્મા સેગમેન્ટમાંથી વાત થઈ, પરંતુ ફાર્મા સેગમેન્ટ સિવાય પણ બીજા એક મોટા વર્ટિકલ્સ છે માર્કેટના કે જેમાં પણ આની ઇમ્પેક્ટ આવતી દેખાઈ શકે તેમ છે પોઝિટિવ. સુનિલજી, આપની પસંદગીનો પ્રથમ સ્ટોક કયો રહેશે? વિક્રમ, આઈ થિંક જે રીતે આખું સિચ્યુએશન કોવિડનું થયું છે એમાં અનડાઉટેડલી જેમ ગૌરાંગભાઈ અને બીજા કલીગે પણ વાત કરી કે ફાર્મા તો ક્લિયર કટ બેનિફિશિયરી છે. પણ એક ફાર્મા માટેનું જે રહેશે એ નેક્સ્ટ 6 months, 9 months કે 12 months માટેની ઓપોર્ચ્યુનિટી છે.
આઈ થિંક જે મોટો ચેન્જ આવ્યો છે આખા એટમોસ્ફિયરમાં અને વર્કિંગ કલ્ચર છે એ બધું જે રીતે બદલાવાનું છે એમાં ઇન્ટરનેટનું યુસેજ, આઈટીનું એડોપ્શન અને જે માઇગ્રેશન થયું છે એ એકદમ જ ફાસ્ટ અને ક્વિક થઈ ગયું છે. જેમ વર્ક ફ્રોમ હોમની વાત કરીએ કે બીજી રીતે, એટલે ઇન્ટરનેટ અને ડેટાનો જે વપરાશ છે એ બહુ મોટા લેવલે વધ્યો છે ને એ આખો એક સ્ટ્રક્ચરલ ચેન્જ છે. એટલે હવે આ ઓલમોસ્ટ પરમનન્ટ જેવું થઈ ગયું છે કે ડેટા આટલો કન્ઝ્યુમ થશે અને આ એક વર્લ્ડ વાઇડ ફિનોમિના છે. તો એમાં એક કંપની છે ટાટા કમ્યુનિકેશન, જે ટોટલી વર્લ્ડમાં જે 24% નું ઇન્ટરનેટનો યુસેજ થાય છે એ જે યુસેજ માટે જે કેબલ્સ હોય છે એ ટાટા કમ્યુનિકેશનના છે. એટલે ટાટા કમ્યુનિકેશનનું પહેલા નામ VSNL હતું અને ગવર્મેન્ટનો સ્ટેક પણ છેલ્લો માર્ચમાં એ લોકોએ વેચ્યો છે, જે લાસ્ટ ટ્રાન્સ ગવર્મેન્ટનો હતો એ, અને ટાટા ગ્રુપે આખો સ્ટેક લઈ લીધો છે. સો ટાટા કમ્યુનિકેશન એક એવી કંપની છે જેને અત્યારના બહુ જ મોટો એડવાન્ટેજ થયો છે આખો માઇગ્રેશનનો, આખું એક સ્ટ્રક્ચરલ ચેન્જ વર્લ્ડમાં આવ્યું છે. એટલે આઈ થિંક અપાર્ટ ફ્રોમ ફાર્મા, ઇફ આઈ ટુ ગો ફાર્માની બહાર, તો જે એક આ ડિસરપ્ટિવ ચેન્જ જેને આપણે કહીએ કે જે આઈટી એડોપ્શન ને બહાર લાગે 3 વર્ષ સુધી, એની જગ્યાએ બધું છેલ્લા 12 મહિનામાં થઈ ગયું છે. તો આઈ થિંક ટાટા કમ્યુનિકેશનને ઘણો સારો સ્કોપ રહેશે, એમાં ટ્રેમેન્ડસ ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ રહેશે. ઘણી બધી ગ્રુપ્સ, કંપનીઝ અને ઇનફેક્ટ એસએમઈ કંપનીઝ પણ હવે ક્લાઉડ કમ્પ્યુટિંગને એનામાં જઈ રહી છે. તો આખું જે માઇગ્રેશનની ઓપોર્ચ્યુનિટી છે ટાટા કમ્યુનિકેશન માટે રહેશે. અને આઈ થિંક આ એક સ્ટોક્સ સર્ટનલી લોકો એના રેડાર પર રાખવું જોઈએ. ઓન એની ડિક્લાઇન્સ આઈ થિંક સારી ઓપોર્ચ્યુનિટી છે અને કદાચ નિયર ટર્મમાં ઇન ધ નેક્સ્ટ 6 મંથ્સ ઓર સો આપણને 1300 પ્લસનો ટાર્ગેટ પ્રાઇસ જેવો પણ ટાટા કમ્યુનિકેશનમાં દેખાઈ શકે એમ છે. સો આ એક સ્ટોક રહેશે જે ઓફ ફાર્મા અને કોવિડના વાતાવરણથી એક બેનિફિશિયરી કંપની રહેશે. આ એક સ્ટોક હતો શેર કરવા માટે વિક્રમ તમારી સાથે. ઓકે, તો ફાર્માની સાથે સાથે ટાટા કમ્યુનિકેશનનું કાઉન્ટર છે જેને પણ તમે ધ્યાન ઉપર રાખો. અહીંયાથી આખું એક પર્સ્પેક્ટિવ જે છે તે લોકોનો ઇન્ટરનેટ અને ડેટા સર્વિસીસ માટેનું બદલાયું છે, એને લઈને અહીંયા આપણને એક ઇમ્પેક્ટ આવતી દેખાય છે. સાથે જ કંપની લેવલ ઉપર પણ આ એક મોટા ટ્રાન્સફોર્મેશન થયા છે જેનો બેનિફિટ આવી બધી કંપનીઝને મળતો દેખાઈ શકશે. તો ટાટા કમ્યુનિકેશન સુનિલજીની પસંદનું કાઉન્ટર બની રહ્યું છે. આ સિવાય ફરી એક વખત પ્રતીત, આપની પસંદનો બીજો એવો કયો સ્ટોક રહેશે કે જ્યાં હજુ પણ ખરીદદારી કરવા માટેના સારા લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે? વિક્રમ, બીજો સ્ટોક છે એ પણ ફાર્મા સ્પેસમાંથી છે ને આ કંપનીનું નામ છે ગ્લેનમાર્ક ફાર્મા. ગ્લેનમાર્ક ફાર્માને આપણે જોઈએ તો ખાસ કરીને અત્યારની જે સિચ્યુએશન છે કે જેમાં કોવિડના જે મોડરેટ પેશન્ટ છે એમાં ફેબીફ્લુનો જે યુઝ કરવામાં આવે છે એમાં ગ્લેનમાર્ક ફાર્માનું સારું એવું પ્રેઝન્સ છે. આ સિવાય જોવા જઈએ તો પાસ્ટમાં થોડાક સમય પહેલા જ કંપની તરફથી એના જે એક એપીઆઈ આર્મ છે એના એક આઈપીઓ માટેની પણ જાહેરાત કરવામાં આવી છે. અને એ સિવાય જોવા જઈએ તો મને લાગે છે કે જે રીતના પરફોર્મન્સ તમે અત્યારે છેલ્લા 4 ક્વાર્ટરના કાઉન્ટ કરીએ, માર્ચ ક્વાર્ટરના પરિણામ ડેફિનેટલી બાકી છે ને સારા આવવાની પૂરેપૂરી સંભાવના છે, પણ છેલ્લા 4 એટલે કે ટીટીએમ બેઝ પર આપણે કંપનીનું પરફોર્મન્સ જોવા જઈએ તો ટીટીએમ બેઝ પર કંપનીનું પરફોર્મન્સ છે એ ઘણું સારું રહ્યું છે. ને આઈ થિંક અત્યાર સુધીમાં સેલ્સ એઝ વેલ એઝ ઓપરેટિંગ લેવલે જોવા જઈએ તો ટીટીએમ બેઝ પર કંપનીએ આ છેલ્લા 4 ક્વાર્ટરમાં સૌથી હાઈએસ્ટ એની હિસ્ટ્રીમાં સેલ્સ અને ઓપરેટિંગ પ્રોફિટ એચીવ કર્યો છે, જે ક્લિયર કટ બતાવે છે કે આ વર્ષ કંપની માટે ઘણું સારું રહ્યું છે. આવનાર 2-3 વર્ષ પણ આ પ્રકારના ગ્રોથની એક્સપેક્ટેશન છે. સાથે એપીઆઈ આમના આઈપીઓના કારણે ડેટ રિડક્શન થવાનો પણ એક સારો એવો બેનિફિટ આ કંપનીને મળતો આવનાર સમયમાં જોવા મળી શકે છે. તો મોટા મોટી જોઈએ તો આ કંપનીના શેરનો જે ઓલ ટાઈમ હાઈ ભાવ હતો એ લગભગ 4 ફિગર્સનો હતો અને આજે સ્ટોક એનાથી 50% નીચે મળી રહ્યો છે, જ્યારે કંપનીના પરફોર્મન્સ છે એ નિયરલી એના ઓલ ટાઈમ હાઈ લેવલ્સ ઉપર ચાલી રહ્યા છે. તો વેલ્યુએશનની દ્રષ્ટિએ ખાસો એવો એટ્રેક્ટિવ આ સ્ટોક લાગી રહ્યો છે. સાથે ટેકનિકલી પણ જોઈએ તો એક લાંબા સમયના કન્સોલિડેશન પછી આ સ્ટોકમાં આપણને ફોલિંગ વેજનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે એઝ વેલ એઝ ફ્લેગ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો જે રીતના ટેકનિકલ બ્રેકઆઉટ જોવા મળે છે, સાથે સાથે જે રીતના ફંડામેન્ટલ છેલ્લા 2 વર્ષના મ્યુટેડ ગ્રોથ પછી ઇમ્પ્રુવ થયા છે, આ બધી વસ્તુઓ જોતા મને લાગે છે કે ગ્લેનમાર્ક ફાર્મા આ લેવલથી પણ રોકાણ માટે એટ્રેક્ટિવ બેટ બની શકે છે. 510 ની આસપાસનો સ્ટોપલોસ રાખીને દરેક ઘટાડે તબક્કાવાર આ સ્ટોકને એક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. મને લાગે છે કે 750 સુધીના લેવલ્સ ગ્લેનમાર્ક ફાર્મામાં ઝડપથી જોવા મળી શકે. ઓકે, તો પ્રતીતની પસંદનું બીજું કાઉન્ટર બની રહ્યું છે ગ્લેનમાર્ક ફાર્માનું. રિસેન્ટ ટાઈમ અંદર જો સ્ટોક આપણને સારી બી એક મૂવ કરતો પણ દેખાયો છે, ત્યાં પણ અત્યારે ખરીદદારી માટે સારા એવા એગ્રેસિવ ટાર્ગેટ માટેનો વ્યૂ બની રહ્યો છે. 750 રૂપિયાના ટાર્ગેટ માટે થઈને તમે અહીંયા ગ્લેનમાર્ક ફાર્માની અંદર ખરીદદારી કરીને ચાલી શકો છો. આ સાથે જ ગૌરાંગજી, આપની પસંદનો બીજો સ્ટોક કયો રહેશે? તો વિક્રમ, ગુજરાત સ્થાપિત એક ફાર્મા
કંપની છે, ઘણી પ્રસિદ્ધ કંપની છે અને કોર્પોરેટ મેનેજમેન્ટ લઈને કોઈ પ્રશ્ન ચિહ્નો અહીંયા આવ્યા નથી. અને છેલ્લા ઘણા વર્ષોનો તમે ઇતિહાસ જોઈ લો પરફોર્મન્સનો આ કંપનીનો, તો લાંબા ગાળાના રોકાણકારોને બહુ જ સારી રીતે રોકાણની ઉપર નફો ઉભો કરીને આપ્યો છે. કંપનીનું નામ છે ટોરેન્ટ ફાર્મા. આ કંપની બી મારા ખ્યાલથી ફાર્મા ક્ષેત્રથી જોડાયેલી હોવા છતાંય છેલ્લા 2-3 મહિનામાં ઉપરની સપાટીથી એટલે કે લગભગ 2800-2905 થી કરેક્શન આપણે આવતું દેખાયું છે. અને હાલની સપાટી પર જ્યાં આગળ કામ કરી રહ્યો છે શેર, ત્યાંથી નીચલી સપાટી ઘણી સીમિત લાગે છે. બીજું, આ જે મહામારી છે એને લઈને આ કંપનીનો બી જે અદાકારી છે, જે ભૂમિકા છે, એ બી ઘણી મહત્વપૂર્ણ છે. અને આગળ જતા જે ટોપ લાઈન એટલે કે જે વેચવાલીના આંકડા છે, સેલ્સના આંકડા છે, એમાં સુધાર થતા, નવા પ્રોડક્ટ્સ બજારમાં ઉતારતા અને નફાના માર્જિનમાં ઘણો સારો સુધાર થતા આ કંપનીને બી ફાયદો થશે. એટલે અમે પ્રયાસ એ કર્યો છે વિક્રમ કે ફાર્મા ક્ષેત્રથી જોડાયેલી કંપનીમાં એવી કઈ કંપનીઓ છે જ્યાં આગળ કરેક્શન આવ્યું છે અને અહીંયાથી નીચલી સપાટી સીમિત લાગે છે અને ઉપર તરફ સપાટી ઘણી સુરક્ષિત લાગે છે. તો એ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા મેં ટોરેન્ટ ફાર્માને પસંદગી આપી છે લક્ષ્યાંક રૂપે 2950 ના લક્ષ્યાંક લાંબા ગાળા માટે. ઓકે, તો બીજી પસંદ અહીંયા બની રહી છે ટોરેન્ટ ફાર્મા ગૌરાંગજીની, જ્યાં 2950 રૂપિયાના લક્ષ્યાંક આપ્યા છે. હજુ આપણા એક્સપર્ટ પાસેથી આપણે એક સ્ટોક લેશું. ગૌરાંગજી પાસેથી હજુ આપણે 2 સ્ટોક લેવાના છે, પણ એ બધા ઉપર વાત કરીએ પેલા રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. અને વેક્સિનના બુસ્ટર ડોઝની આ રજૂઆતમાં આગળ વધીએ. આપણી સાથે આપણા એક્સપર્ટ્સ જોડાયેલા છે અને એમના પિક્સ અત્યારે આપણે જાણ્યા છે જ્યાં આપણને એક મેજર એક્શન્સ આવતા દેખાયા છે. હવે જે પ્રમાણેનો સમય છે, સુનિલજી આપની પસંદના કયા બંને સ્ટોક રહેશે જ્યાં અત્યારે આપણે ખરીદદારી કરવા માટેનો વ્યૂ આપો છો આપ? વિક્રમ, અગેન જેમ મેં પહેલા વાત કરી હતી કે હું ફાર્મા સિવાયની એક સ્ટ્રક્ચરલ ઓપોર્ચ્યુનિટી જોઉં છું જે લાંબા ગાળે પર્કોલેટ થાય. તો કોવિડની પહેલા જે હતું, ઘણી બધી એક્ટિવિટીઝમાં ચાઇના જ વર્લ્ડને સપ્લાય કરતું હતું, એટલે વર્લ્ડ આખું ચાઇના +1 જોતું હતું. હવે કોવિડ પછી વર્લ્ડ તરફ પહેલા જોયે છે અને પછી ચાઇના તરફ સપ્લાય તરફ જોઈ રહ્યા છે. તો આમાં એક 2 સેક્ટર ખાસ કરીને ઇમર્જ થઈ રહ્યા છે. એક છે ટેક્સટાઇલ્સ અને બીજું છે કેમિકલ્સ. સો આઈ થિંક આ બંને સેક્ટર માટે એક સ્ટ્રક્ચરલ સ્ટોરી છે જે સ્ટાર્ટ થઈ છે અને હજી આગળ જઈને વધશે એવી રીતના. તો ટેક્સટાઇલ સેક્ટરમાં મને જે સ્ટોક ગમે છે KPR Mills લિમિટેડ. KPR Mills એક કમ્પ્લીટલી ઇન્ટિગ્રેટેડ કંપની છે, સાઉથની છે, વન ઓફ ધ બિગેસ્ટ ઇન્ટિગ્રેટેડ કંપની ઇન્ડિયાની અંદર છે. ઇનફેક્ટ એમના જે રિઝલ્ટ આવ્યા એ પ્રમાણે લગભગ 550 કરોડનો એમને પ્રોફિટ ડિક્લેર કર્યો છે. આ કંપની યાર્નથી લઈને ગાર્મેન્ટ સુધી બધું ઇનહાઉસ મેન્યુફેક્ચર કરે છે અને એના જે મોટા કન્ઝ્યુમર છે એ યુએસની અને યુરોપની મોટી મોટી રિટેલ શોપ્સ છે. તો એ લોકો પાસેથી આ લોકોને બહુ મોટા ઓર્ડર્સ હવે મળી રહ્યા છે જે પહેલા ચાઇના તરફ જઈ રહ્યા હતા અને આગળ જઈને પણ આ ઓર્ડર્સ મળવાના છે. તો આ સ્ટોક હમણાં એક પ્રાઇસ મુવમેન્ટ સારી આપી છે, બટ આઈ સ્ટીલ થિંક કે આ કંપની માટે ઘણું પોટેન્શિયલ છે અને એ સ્ટોક અહીંયાથી બી ઇન્વેસ્ટરોને લગભગ 1500-1550 ની રેન્જમાં નિયર ટર્મ બી ટાર્ગેટ પ્રાઇસ જેવો થઈ શકે એવું લાગે છે KPR મિલ્સમાં. તો આ એક સ્ટોક છે. બીજો કેમિકલ્સમાં જે મને એકદમ ડાયવર્સિફાઈડ કંપની છે એ છે અતુલ લિમિટેડ. ઇન્ડિયાની મોટામાં મોટી વન ઓફ ધ બિગેસ્ટ કેમિકલ કંપની ઇન ધ કન્ટ્રી છે.
અતુલ લિમિટેડની જે સ્ટ્રેન્થ છે એ લોકો એન્વાયરમેન્ટ તરફ જે કામ કરે છે અને પોતાના કેમિકલ્સનું જે રેસિડ્યુઅલ નીકળે છે એને બી ઘણું ફિલ્ટર કરીને એ લોકો આપે છે. એટલે ગ્લોબલ કંપનીઝને આવી ક્લીન એન્વાયરમેન્ટ પ્રોટેક્ટ કરતી કેમિકલ કંપનીઝો એની સાથે ટાઈપ કરવામાં બહુ ઇન્ટરેસ્ટ છે. સો એવું જ અત્યારે થઈ રહ્યું છે. અને આઈ થિંક અતુલ લિમિટેડ એક છે જે મોર દેન 1000 પ્રોડક્ટ્સ બનાવે છે. એના મોર દેન 4000 ગ્લોબલ કસ્ટમર્સ છે અને મોર દેન $1 billion ઓફ ટર્નઓવરની નજીક પહોંચી રહ્યા છે. સો આઈ થિંક આ એક કંપની છે જેમાંથી ઘણું પોટેન્શિયલ છે, જે વેલ્યુ અનલોક થશે, એસેટ રીચ પણ છે. સો આઈ થિંક જે નોન ફાર્માની વાત કરું ને કોવિડમાંથી જે એક આખું સ્ટ્રક્ચરલ થશે એમાં એક કેપીઆર મિલ્સ અને અતુલ લિમિટેડ આ બંને કંપની અમને સારી લાગે છે. પ્લસ આ બધી અમારી પોર્ટફોલિયો કંપની છે, એ પણ એક ડિસ્ક્લેમર મારે દેવું જોઈએ. સો આઈ થિંક આ બધી કંપનીઝ અમને અત્યારે સારી લાગી રહી છે. ઓકે, તો અત્યારે બીજી બે કંપનીઓ અત્યારે સુનિલજીની પસંદની આપણને મળતી દેખાઈ રહી છે. એ છે અતુલ લિમિટેડ, કે જ્યાં પણ તમારે એક કેમિકલ સેગમેન્ટ તરીકેની એ કંપની તરીકે ખરીદદારી કરો, અને બીજી એક કંપની છે એ છે કેપીઆર મિલ્સ, કે જ્યાં પણ ખરીદદારી માટેની સલાહ બની રહી છે. આ સિવાય ગૌરાંગ, આપની પસંદના કયા સ્ટોક્સ રહેશે હવે કે જ્યાં અત્યારે ખરીદદારી કરવી જોઈએ, અને ફાર્મા સ્પેસમાંથી રહેશે કે એ અધર દેન ફાર્મામાં આવશે આપણના કાઉન્ટર્સ? ફાર્મા ક્ષેત્ર પર જ હું વધારે પડતું જોર આપીશ અને નામ છે સિપ્લા. આ કંપની મારા ખ્યાલથી હું લગભગ 400 ના ભાવથી 500 ના ભાવથી આપણી ચેનલ પર અને આપણી સહયોગી ચેનલ પર ભણાવણ કરતો આવ્યો છું. હાલમાં મારા ખ્યાલથી લગભગ 900 આસપાસ ભાવ ચાલે છે. આ મહામારી લઈને આ કંપની બી ઘણી ચર્ચામાં રહી છે અને આવનારા ભવિષ્યમાં કામકાજને લઈને પ્રોડક્ટ્સને બજારમાં ઉતારીને પરિણામ પર છે જે સારી અસર આવશે. આ બધી વસ્તુઓના આધાર પર 1250 ના લક્ષ્યાંક અમે સિપ્લા પર નિર્ધારિત કર્યા છે. અને જે કંપની પ્રતીકભાઈએ હમણાં નામ લીધું થોડા ક્ષણ પહેલા, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, તો આ બી અમારી પસંદગી રહી છે. લક્ષ્યાંક જે પ્રતીકભાઈએ કીધા છે 450 ના, એની આસપાસ જ છે. 445 ના લક્ષ્યાંક છે. તો ગ્રેન્યુલ્સ ઇન્ડિયા ઉપર આપણા બંને એક્સપર્ટ તરફથી એક પોઝિટિવ વ્યૂ, અને બંનેના ટાર્ગેટ પણ આપણે જોઈએ ઓલમોસ્ટ સેમ આવતા દેખાઈ રહ્યા છે. તો સિપ્લા જે 1250 અને સાથે જ ગ્રેન્યુલ્સ ઇન્ડિયા જે ગૌરાંગજીને પણ પસંદ છે 445 રૂપિયાના ટાર્ગેટ માટે. પ્રતીક, આપની પસંદનું કયું કાઉન્ટર રહેશે? પરિણામો આધારિત એક કંપનીને મેં સિલેક્ટ કરી છે જે ફાઇનાન્સ સેક્ટરની છે, અને આ કંપનીનું નામ છે મોતીલાલ ઓસ્વાલ. મોતીલાલ ઓસ્વાલના જે પરફોર્મન્સ આવ્યા છે માર્ચ ક્વાર્ટરમાં, કંપનીએ મોતીલાલ ઓસ્વાલની હિસ્ટ્રીમાં સૌથી હાઈએસ્ટ એવર ક્વાર્ટરલી પરફોર્મન્સ માર્ચ ક્વાર્ટરમાં પોસ્ટ કર્યો છે, કે જ્યાં કંપનીએ 448 કરોડનો નેટ પ્રોફિટ ક્લોક કર્યો છે. અને એની સાથે તમે જોવા જાવ તો FY21માં અગેન કંપનીએ એની હિસ્ટ્રીમાં દરેક મોરચે સૌથી હાઈએસ્ટ એવા પરફોર્મન્સ પોસ્ટ કર્યા છે. ઇન્કમ જોવો તો એ 3626 કરોડ થઈ છે. ઓપરેટિંગ લેવલે પ્રોફિટ જોવો તો 2000 કરોડને પાર ગયો છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જોઈએ તો એ 56% આવ્યા છે, જે એની હિસ્ટ્રીમાં સૌથી વધારે છે. નેટ લેવલે પ્રોફિટ જોઈએ તો લગભગ 1245 કરોડનો FY21માં પ્રોફિટ આવ્યો છે, જે અગેન કંપનીની હિસ્ટ્રીમાં સૌથી હાઈએસ્ટ એવર પ્રોફિટ છે. અને નિયરલી 85 રૂપીસની EPS કંપનીએ ક્લોક કરી છે. બેલેન્સ શીટ સાઇઝ છે 10,000 કરોડને પાર જતી રહી છે. અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે વિક્રમ, કે આ કંપનીના શેરનો જે ઓલ ટાઈમ હાઈ પ્રાઇસ હતો 2017માં જ્યારે હાઈ જોયો હતો એ 1582 નો હતો, અને આજે આ સ્ટોક આપણને મળી રહ્યો છે 640-650 ની આસપાસ. મને લાગે છે કે હાઈલી અંડર વેલ્યુડ સ્ટોક છે. અગેન ડિવિડન્ડ યીલ્ડમાં પણ કંપનીએ સૌથી વધારે અત્યાર સુધીની હિસ્ટ્રીમાં ડિવિડન્ડ યીલ્ડ આ ક્વાર્ટરમાં આ ફાઇનાન્શિયલ યરમાં પોસ્ટ કર્યું છે, કે જ્યાં ₹5 એન્ટ્રી આપ્યા પછી ₹5નું ફાઇનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. તો દરેક મોરચે ખૂબ જ સારા પરફોર્મન્સ છે. મેનેજમેન્ટ આવનાર સમયમાં પણ સારા પરફોર્મન્સની એક્સપેક્ટેશન રાખી રહ્યું છે. આવા સંજોગમાં મને લાગે છે કે આ સ્ટોક ફિનાન્શિયલ સેક્ટરમાં હાઈલી અંડર વેલ્યુડ સ્ટોક છે, અને આ લેવલથી ડેફિનેટલી જો તમે લાંબા ગાળાના ઇન્વેસ્ટર છો તો આ સ્ટોકને ફિનાન્શિયલ સ્પેસમાં ધ્યાન રાખવો જોઈએ. મને લાગે છે કે ₹600 સ્ટોપ લોસથી આ સ્ટોકમાં રોકાણ કરવાનો પ્રયત્ન કરી શકાય, અને ₹1000 ઉપરના લેવલ્સ તમે આ કંપની પાસેથી, આ સ્ટોક પાસેથી એક્સપેક્ટ કરી શકો છો, જે 1 વર્ષ કે એનાથી ઓછા સમયમાં આવતા જોવા મળી શકે છે. તો રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો પણ આ સ્ટોકમાં ખૂબ જ ફેવરેબલ છે. ડેફિનેટલી મોતીલાલ ઓસ્વાલને આ લેવલે રોકાણ માટે ધ્યાનમાં રાખી શકાય.
ઓકે, તો મોતીલાલ ઓસવાલ બીજી અહીંયા પસંદ બની રહી છે, જે થોડાક ફાર્માથી અલગ આપણને રહેતી દેખાશે, પરંતુ તેમ છતાં અહીંયા તમારે ખરીદદારી કરીને ચાલો, સારા એવા પરિણામો પણ આવતા દેખાશે. એની એક ઇમ્પેક્ટ છે અને 1000 રૂપિયા સુધીના એક જબરજસ્ત ટાર્ગેટ અત્યારે આપણને અહીંયા પ્રતિક તરફથી આવતા દેખાઈ રહ્યા છે. તો જે રીતે આપણા એક્સપર્ટ્સ અહીંયા આપણને આ જે બધા સ્ટોક્સ આપ્યા છે એની વાત કરીએ તો જેમ કે અહીંયા પહેલા હું વાત કરું ગૌરાંગજી તરફથી, તો ગૌરાંગજી તરફથી 4 આપણને ફાર્મા કંપનીઝ મળી છે. ડિવિઝ લેબ 4300 રૂપિયાના ટાર્ગેટ, સિપ્લા 1250નો ટાર્ગેટ, સાથે ગ્રેન્યુલ્સ 445નો ટાર્ગેટ અને સાથે ટોરેન્ટ ફાર્મા જેમાં 2950 રૂપિયાનો ટાર્ગેટ છે. અને પ્રતિક તરફથી મોતીલાલ ઓસવાલ 1000 રૂપિયાના ટાર્ગેટ માટે અને ગ્લેનમાર્ક 750 રૂપિયાના ટાર્ગેટ માટે અને ગ્રેન્યુલ્સ ઇન્ડિયા જે આપણા બંને એક્સપર્ટની પસંદ રહી છે એમાં પણ 450 રૂપિયાનો ટાર્ગેટ રાખવાની એડવાઇસ રહી છે. અને વધુ એક કંપનીઝ કે જે આખું ફાર્માની સાથે સાથે જોડાયેલા વર્ટિકલ સિવાયના માર્કેટના સેન્ટિમેન્ટ અને આગળ જતા ગ્રોથના પર્સપેક્ટિવને કેવી રીતના જોવા જોઈએ એના માટે સુનિલજી આપ્યા. ટાટા કમ્યુનિકેશન, કેપીઆર મિલ્સ, અતુલ લિમિટેડ અને આઈજી પેટ્રો આ કાઉન્ટર્સ એવા છે કે જે તમારે હવે અહીંયાથી નવી ખરીદદારી માટે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. તો આ એક આખો પોર્ટફોલિયો આપને મળી ગયો છે 11-12 કંપનીનો, જેને તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે. જ્યાં જ્યાં માર્કેટમાં ઘટાડો આવે છે કે નથી આવતો, તમારી અક્યુમ્યુલેશન જે છે એ આ બધા સ્ટોક્સની અંદર શરૂ કરી દેવું જોઈએ. તો એ સાથે જ સુનિલજી રજા લેવાનો સમય છે, કોઈ ડિસ્ક્લોઝર રહેશે સર? હાજી, વિક્રમ, થેન્ક યુ શો પર બોલાવવા માટે. અને બધા લિસનર્સને એક રિક્વેસ્ટ છે કે પોતાની રીતે ડ્યુ ડિલિજન્સ કરીને જ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવું. અમે આજે બધા સ્ટોક્સ રેકમેન્ડ કરીએ છીએ, એમાં અમારા પીએમએસમાં અમારા ક્લાયન્ટ્સનું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે છે. એટલે પ્લીઝ પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી ઇવેલ્યુએટ કરીને જ ઇન્વેસ્ટ કરવાનું રાખજો. દેટ ઇઝ ધ ડિસ્ક્લેમર વિચ આઈ હેવ. થેન્ક યુ વેરી મચ વિક્રમ, આ સ્પેશિયલ એપિસોડમાં બોલાવવા માટે. થેન્ક્સ સો મચ. થેન્ક યુ સુનિલજી, આપનો પણ આભાર. અને આ સાથે ગૌરાંગજી અને પ્રતીત આ બંનેનો પણ ઘણો આભાર. આપનો સમય ફાળી અમારી સાથે જોડાયેલા સમગ્ર સ્ટોક્સ અને આ સમગ્ર ડિટેલ્સ જે છે તે મારા દર્શકોને શેર કરી. ઘણો આભાર આપ બંનેનો પણ. તો એ સાથે જ વેસ્ટીનના બુસ્ટર ડોઝની આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.